અને જો આ એટલી ઠેલી છે ને, આ ઠેલી લઈને ગયા હતા. આ ઠેલી ભરીને લાવ્યા. હવે ઠેલીમાં ભરીને હું લાવ્યા હું તમને બતાવું. હાલો ફ્રેન્ડ, જય માતાજી, રામ રામ, સીતારામ બધાને. અને જો અમે જઈએ છીએ બજારમાં. તો જો અમારે બંસુ બેન આવે. તાર બજારમાં આવવાનું જ? હા પાડ. તાર આવવાનું બજારમાં? બસુ હું લેવાનું? કપડાં લેવાના છે? કપડાં લેવાના છે ભાઈ? બસુ છે ને લુગડા લેવાના છે. અને જો અમે થોડુંક પાવડર લગાડ્યો ને તો મોઢું ધોળું ધોળું થઈ ઉઘડ્યું છે બધું મારું મોઢું. તો ચાલો હવે અમે જઈએ છીએ બજારમાં. સગા સંબંધીમાં થોડાક લગ્ન છે તો લગ્ન કરવાના છે, એ માટે બધું વસ્તુ થોડુંક લેવા જવાનું છે ભાઈ અમારે. અને અમારા આ ટકાના છે ને, અને એના કપડાં લેવાના છે. એટલે ચાલો હવે આવજો અમારે. અરે ઠેઠ સુધી બના રહેજો. નાનો વિડીયો અમે બતાવશું કે અમે ક્યાંથી વસ્તુ લેવી છીએ બધું. તો ચાલો હવે અમારે આરે તમે પણ ખરીદી કરવા જવું ને. ખરીદી કરવા તારે શું લેવાનું? મારે ચપ્પલ ને એવું લેવાનું. ભાઈ છોકરીને ચપ્પલ જ લેવાના. દર વખતે એ થોડી કુંવારી હોય અમારે. સારું હાલો આવજો. હાલો ફ્રેન્ડ, તારે મેં આવી એના બોર લેવા. હા યાર મસ્ત. કેમ આપ્યા? મારે એવું થાય છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી. જોવા ચપ્પલનો સેલ છે. જો આમાં દાદીની બધા લઈશ. જોવા ચપ્પલ છે. જો ફ્રેન્ડ, જોવા ચપ્પલ છે. હાલો તારે ફ્રેન્ડ બજારમાં જઈને પાછા આવ્યા છે. અને જો આજ રવિવાર હતો ને એટલે બજાર બંધ હતી. જે વસ્તુ લેવા ગયા હતા એ વસ્તુ કાંઈ મળી નહીં. અને જો આ એટલી ઠેલી છે ને, આ ઠેલી લઈને ગયા હતા. આ ઠેલી ભરીને લાવ્યા. હવે ઠેલીમાં ભરીને હું લાવ્યા હું તમને બતાવું. પહેલાં તો આપણે મુહૂર્તમાં છે ને, શિયાળાની સિઝન છે ને એટલે રીંગણા. ઠેલીમાં રીંગણા લાવ્યા ઓળો બનાવવાના. અને ઓળો બનાવવાનો છે. આજ રવિવાર છે એટલે આજ તો નહીં બને, કાલ ઓળો બનાવશું. શરૂમાં તો પહેલાં રીંગણા લાવ્યા શાક બનાવવા. પેટ ભગવાને આપ્યું તો પેટ પૂજા તો જોઈ થોડીક. પછી લાવ્યા વટોણા, બકાલું લાવ્યા ભાઈ. ત્યાં વલપીપુર બકાલું સસ્તું મળે થોડુંક. લાવ્યા વટોણા. પછી આમાં છે કોબી અને ફુલાવર. કોબી ફુલાવર લાવ્યા. અને ભાઈ થોડાક છે ને એને ભાગ લાવ્યા. બોર લઈને આવ્યા. આમાં શું છે? અને આમાં છે ને ભાઈ તમને બતાવું, રોલ હતા 10-10 રૂપિયાના રોલ. 4 હું લાવી હતી છોકરે હાટું થઈને. પણ બિચારાની દશા એવી થઈ ગઈ ને કે ભાઈ સકડામાંથી ઉતરતા અંદર પગ મુકાઈ ગયો માથે. એટલે આનો થઈ ગયો રોટલો. એની દુર્દશા થઈ ગઈ. પછી હવે આમાં શું છે? અને આમાં છે ને ભાઈ એક જોડ મારી હાટું ચપ્પલ લાવ્યું. અમુક દુકાન ખુલ્લી તે અમુક નહોતી ખુલ્લી. તો આ મેન આ ચપ્પલ ભાઈ સારા લાગ્યા તો કોમેન્ટ કરજો. મને તો ગમે એવા હું લાવી. પછી કિલો ડુંગળી લાવી. કાંઈ ડુંગળી વગર ન હાલે. કઠોળને એવું હોય ને તો ડુંગળીની જરૂર પડે. કિલો લસણ લાવું તું? ના લસણ નહીં. લસણના ભાવ બહુ છે ભાઈ, 300 રૂપિયા કિલો. એટલે 1 કિલો ડુંગળી લાવી.
પછી લાવી આમાં શું છે, આમાં છે રાઈ અને આમાં છે ભાઈ ચણિયા, 2 ચણિયા લાવી. અને આપણે લાવવાનું હતું હાથની બંગડી એવું બધું લાવવાનું હતું. અને જો બીજી વસ્તુ હું લાવીશ કહું, આમાં શું છે, એક આપણે લાવ્યા ચાંદલાનું પેકેટ અને એક લાવ્યા લિપસ્ટિક. આમાં આ બાજુ કાકરો છે લિપસ્ટિકનો અને આ બાજુ આમાં કેમ હોય કેમ આમ ખોલો તો ખરી પહેલા. આ બાજુ આ લિક્વિડ એટલે ઓલું કાંક 2 in 1 કે ને એવી રીતના છે. વોટરપ્રૂફ છે ભાઈ. ને આ તો કટલેરીવાળા એમ કીધું કે ભાઈ વોટરપ્રૂફ છે. હવે આપણે જોઈશી કેટલોક સમય રહેશે, કેટલીક કલાક રહેશે. અને એક તો છે ને મેન વસ્તુ ખાસમાં ખાસ ભાઈ મોટું મંગળસૂત્ર લાવ્યા. એક આપણે મંગળસૂત્ર, મને લાંબુ મંગળસૂત્ર બહુ ગમે એટલે મોટું મંગળસૂત્ર લાવ્યા. બસ એટલી વસ્તુ આપણે લગ્નની ખરીદી કરી છે. અને હાડિયું છે ને અગાઉ લઈ લીધી છે એટલે હાડિયુંના બ્લાઉઝ સિવાય તો હાડિયું પહેરવાની થાય છે, નકર આપણે જે ઘરમાં હોય એ પહેરીને જવાનું છે. તો ચાલો ફ્રેન્ડ, બપોરના વાગી ગયા, કેટલા વાગ્યા ભાઈ? 2:30 બપોરના 3:30 3:30 થઈ ગઈ એટલે 3:30 થઈ ગયા છે. અને આજ છે આપણે રવિવારનો ઉપવાસ. અને દર રવિવારે આપણે બપોરે એકટાણું કરવી છીએ, પણ આજે 3:30 થઈ ગયા એટલે એકટાણું કરવાનું નથી. તો આપણે આ બોર લાવ્યા છે એ બોર થોડાક ખાઈને ઓળવી લેવાનું છે ફરાળમાં, અને સાંજે કરશું એકટાણું. તો મારો ગલુડિયો અહીંયા જોવે છે કે ભાઈ આ બેન શું બોલે છે, મારા માલિક જો એ જોવે છે ત્યાં તો મારી હાટું કાંઈ લાવ્યા કે નહીં, એટલે એ અહીંયા અમારી પાસે બેઠું છે. આલા બક્કુ તાર બોર ખાવો છે? આલા તો આલા બોર જો પડી ગયો, લઈ લા તો બોર ખાઈ ગયો. ઈ તો ખાય અત્યારે નાનું છે ને ખબર ન પડતી ને. ખાઈ ગયો હવે બોર ગળા હલવાય છે, ખાય છે એ ખબર. સારું લાય હાલો ફ્રેન્ડ, હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો મળશું એક નવા વિડીયોમાં. અને જય માતાજી, રામ રામ અને ગુડ બાય. આવજો. રામ રામ, સીતારામ.